દસની ધીરે અપારે તમારો સલામ या परे मरो आसे को रे बाल बोलो से रे बाल रे ए रे नगलो रे तेतरी आया तू केम नो आयो रे मारो बारो रे खेतलो रे ना बोला तेतरी हे रे आया रे तू नो आयो रे मारो बारो ना नादरे आयो रे अनदो लडतो रे मारो वीर रे के तलियो राधा दो आज हळवो रे हल जे टूटे से मारा नवरे कुळा जागीनो लायो धामाना तमने बिचारे उरी मारी सोहाजनो देवे दो आदरे बाबा बेटी तुरे ये करे सोहाजरे पिछनी देवी दो वाय થઈ જાય કરો અરે ઈ તો સુઈ ગયો બંને દિવસમાં યાર ના ઉડાય ભાઈ ભાઈ સામાન करे रे मारो दो कालो भे कालो ने करे ककड़ाट आई सामान तेरी सामान बेटे नो दिखाई यगदी काल पड्यो दो અને તેથી ગાયું ભરખે મકોડા અને બાયું ભરખે દોને બાળા પણ તેથી આહુરો आई તમને દો आज पापड़िया पड़े पानी ए सामंड आज सामंड आने मारी करनी के एकला ए अमे आज कालो बिल हो एकलो के नहीं आज मावता नहीं मां
પણ માં બની ચાલે મારી કોઈ આજ ચોટીલાની સામુંડા. એ મળે હવે કારણ હકેલા હે ભગવતી એમને હમણાં થોડા દિવસ વાહ ભાઈ વાહ ખમાવો સારું તો ખમા કોઈ વસ્તુ નો ખમાવો ભગવતી વાહ ભાઈ વાહ ખમા તેથી બાપ સામણ કહે છે બાપ મારા કાળિયા ભીલ ને હે કાળા ભીલ બાપ મુંજાતો નહીં હું તારા માવતર બની જાવ સાત સામણ અને જો કોટડાને કાંઠે જો ઉજેરીને મોટો કરું તો માનજે હું ચોટીલા પંચાળની કોઈ સામણ દેવ કરી દઉં મને જોજે હો કાળા મને ભૂલતો નહીં અને અભિમાન એકાર ન લાવતો હું તારી સામણ આજથી ભાળે બેઠો એક દી બાપ સામણ કાળિયા ભીલને મોટો કર્યો અને કાળિયો રોતો હોય ત્યાં આઈ સાવણ માવતર બની અને માં બનીને પોતે ખમા કરો દે છે અને કાળિયાના માવતર બની ગઈ સાવણ તેથી બાપ કાળો ઉજળીનો કાળાને મોટો કર્યો અને તેથી એનું હાહરું કળસાર તેથી જયતા આયુની દીકરી કાળા ભીલને પગી જાનો રે જોડિયું રે એ મારા કાળિયા એ ભીલનું તમે આઈ સાઉન્ડામાં અને માતાજીએ આવીને દીધો લોબડી એથી બાપ આવીને લોબડી દે છે કે કાળિયા વેલ તને પરણાવીને તો લાવી હું સાવણ પણ આજથી તને લોબડી દઉં છું જો લોબડી માથે બે અને જો દરિયાની અથવા તો હાલી જતી હોય તો માંજે મારો સાવણનો બોલ હતો પોતે સાવણનું નામ લઈ અને કાળિયો ભીલ મળ્યો લૂંટવા તેથી ભેળિયાની માથે કાળો ભીલ બે હતો ગદાય સંડી સામુંડા અને તેથી એના હાથથી એના મુખમાંથી કહેવાની સંડી સામુંડા ત્યારે કે છે હે મારા કાળા ભીલ જોજે હો કે નહીં હાલજે અન્યાય ન કરતો બાપ તેથી બાપ કે માં તું કેમ કરીશ પોતાએ એક દિને સમય થયો એટલે પોતાને અભિમાન એકાર આવ્યું અને નવા નગરના વાણ હાલ્યા આવતા કાળિયા ઠાકરના તેથી કીધું સાવંડે આજ વાણ લૂંટવા ન જાતો તો કે આજ જાવ તો હું માંગે છે તેની માતા સાવણનું માન્યો નહીં તેથી કાળાની ઘેરેથી અજાબાઈ એમ કહે છે કાળિયા ભીલને સમજાવે હે કાળા ભીલ જોજે બાપ આજ કોટડા જાવ છો પણ વાણ ન લૂંટતા મારો હૃદય ના પાડે છે હું તેથી કીધું તેથી કાળિયો ભીલ પોતે કહે છે
કે બાઈ ને ખબર હું પડે, હું તો જવાનો જ છું, આજે જાય ને કાલે જાય, અને હું તો વાણ લૂંટીને જ આવવાનો છું. અને તેથી પોતે અદા પોતે કહે છે, આજે કાગડો બોલે માઠો, પણ હે કળસારના કોળે પાછો વળી જાને, એકદાન પાછો હોય ને, પણ મારો કાળિયો સમજતો નથી. એકદાન વળો ને મારા રે કળસારના કોળી એ પાછા તને દો, આપણા માથી રે બેહવાની રે કાગડો માઠો રે બોલે કાળા બેન. આવાતાના સમાચાર આવશે માથા રે કાળિયા ભીલ રે, આપડી સૌંડા થઈ જાય. ત્યારે બાપ કાળો ભીલ પાછો વળતો નથી અને વયો ગયો દોડ કે તેથી બાઈ ને પાતું મારી નીકળી ગયો કે આવ્યું બાયું તો વાતું કર્યા જ કરે. ત્યાં તો નવા નગરના વાણ હાલ્યા ગાતા અને ખાબી ગયો, પણ બાપ કાળી સકલી ન આવી. ત્યાં ટૂપકો મારીને ખાબી ગયો અને વાણની પાસે ગયો તો નવા નગરના વાણ ના સપાઈઓએ પકડી અને કાળિયા ભીલને વાણમાં નાખી દીધો. કે આ કાળિયો ભીલ રોજ વાણ લૂંટે છે, નવા નગરની જેલમાં પૂરી દીધો. અને જયતા આયરને ખબર પડી કે મારો જમાઈ તો જેલમાં ગયો. જયતો આયર ગયો, પણ જયતા આયરથી ને છૂટ્યો નહીં. તેથી અજા નામની સ્ત્રી કહે છે કે મેં ના પાડી હતી અને આ ગયા છે, પણ ભોગવવું જ પડશે. તેથી એમ કહે છે, આજથી કાળિયો ભીલ જો છૂટી જાય, તેથી 52 ગજની ધજા મારી સાવણ તને સડાવે છે, પણ એકદમ કાળાને છોડાય, પણ કાળો ન છૂટો. ત્યારે પંચાળનો રાવળ પોતે રખડતો રખડતો આવ્યો. એક દી કાળિયો ભીલ છે ત્યાં આવ્યો કળસારમાં કે કાળા ભીલનું ઘર ક્યું છે? ક્યાં તો ત્યાં કહી ગયો કે કાળિયો ભીલ ક્યાં છે? તો કે એ તો નવા નગરની જેલમાં છે. કેમ? વાણ લૂંટવામાં નવા નગરના સપાઈઓએ પૂરી દીધા છે, છૂટે એમ નથી. અને તેથી વિનંતી કરતા તેથી ભોમ રાવળે વિનંતી કે હે સાવંત, મારે આ ઘરનું પાણી ન પીવાય. જો આજ તું કાળિયાને નહીં છોડાઈને આય તો પાણી ન મારે ખપે, ખાવું ન ખપે. સાવણ ને પોતે રાવળદેવ વિનમે છે, મારી સાવણ એક દી મારી એને ભૂલ કરી હશે, પણ અમે તો રાવળદેવ શ્રી મારી ક્યાં આશે આવ્યો તો, પણ મારે શીખ તો મારે જોઈ છે કોની? કાળા ભીલ પાસેથી જોઈશ. મળી સાવણે કીધું ગોગલમાં પડી શીખ તારી, તો કે ઈ ન જોઈ. આજ મારો કાળિયો ન હોય અને શીખ લઉં તો હું રાવળ ન કહેવા. કીધું બાપ આજથી હાડા કંદી ખાવાનું બંધ, મારી તું ખવરાય સાવણ તેજી ખાવ અને મારા કાળિયા ભીલને છોડાઈને આવી. એકદમ પોતે સાવણ માતાજી 80 વર્ષનું રૂપ ધારણ કરી અને નવા નગર પહોંચ્યા. ત્યારે નવા નગરના સપાઈઓને સાવણ હું કે હે બાપ, આ કાળિયો તો સોરું છે, કસોરું થાય, પણ આ ચોરીમાં નહોતો તમને વ્યામ રહી ગઈ, જવા જો અને કાંઈ છે નહીં તો કાળિયા ભીલને સાવણ છોડાવીને લાવે. કાળાને કહે છે, કાળા આવા અભિમાન એકાર નહોતા કરવા, નગર તારે નવા નગરની જેલમાં આવવું ન પડે. પોતે છૂટીને આવી અને માતાજીને પગે લાગીને શીખ દીધી. શીખ દન કહે છે
અજયે પૂછ્યું કે તમને ના પડી હતી ને તમે ગયા હતા ને તો કે તને શું ખબર પડે તેથી નહીં શાક રોટલો ખાતો ને આદિ શાક રોટલો ખાવ પણ ચામડે છોડાવ્યો ભલે ચામડે ક્યાં છોડાવ્યો એ તો કોક આવ્યું બીજું છોડાવ્યું આની માટી બે ત્યારે પોતાએ સમય એવો આવ્યો કાળિયો ભીલ રખડે છે અને કોટડાને કાઢે પણ કાળાથી માણસો બીતું તેથી એક વીરિયા વાંદાને ત્યાર કર્યો કે કાળિયા ભીલને પકડવો છે તો આમાં ત્યાર હતા તને કતપર ગામ મવાની બાજુમાં લખી દઈશું. ત્રાંબાને પત્રે કતપર ગામ લખાવી દીધું અને પોતે વીરિયો વાંધો પકડવા આવ્યો. 2 મુઠ્ઠીઓ નાખ્યું અને ત્રીજી મુઠ્ઠી કબજે થયો. તેથી પોતે કાળો ભીલ તેથી કે મેં તો નથી સમરી પણ મારા બાપની જો સામડ હો તો એક દી મારી લાજ રાખવા આવી છે. હું તો અભિમાન આકારમાં ઉયો ગયો પણ માં મારે ઓલે નહીં પણ મારા બાપની લાજ રાખજે માં સાવણ. એક ઘડી 2 ઘડી આવી છે બાપ. માવતર કમાવતર નો થાય એ મારી સમુનામાં બેટી તું મારા રે રાજા રે રામને રથે રેલાની તું રતનાગર રે મારો રે આદિયા સદતી સામુડાયે રે આજ વિદ્યા રે બાળીને કરી ભસમા બાપ જાઉં કાળાની સામણ બોલું છું આ વિદ્યા છે પાણીમાં પધરાઈ દઈએ નગર એક દી મવાના મહાનમાં જો મારું તો માંજે સીધી કોટડાના કાંઠાની હું સાવણ બોલું છું. અને તેથી વીરિયો વાંધો સમજો ને તેથી મોટું નાખતો એક દી બાકડા સાતો માં સાઉન્ડાઈ ન્યા મળ્યો મવાના શોખમાં. તેથી મવાના શોખમાં એની ખાંડી છે. બીજી છે શમશાનમાં આ સાઉન્ડ નો શેતરુજો સર પાછરો દોને માં અને રોયું સરકાર ગોઠીના નાદોરા મૂળું પરી ગયો હાથ તને વિનવે દો. બાપ મોડું પડી જાય ને હું કે બાપ મમાય કે એક દી બાપ જો રાજ ગોળી આમાં રજવાડું છે અને બાપ મારા નામની સુંદરી ખંભે નાખી અને હાજર રાખી તો રોઈ નાખું એના રાજ તો માન્ય મમાય. નાંદડા મૂક્યા ન પણ નાંદળે ખમકારા કરતી મારી મોમાઈ લો. પણ તેથી હળવું ને ઉજવાનો છે મારી મોમાઈ કોઈ
આધિયા જોડે શક્તિ હોય એ કોઈને તેની સરી નથી ને સમસ્યા નહીં પણ તને મારી દેદી શિવર ભોળાના છે એ મુખમાં ડાલી પણ મારી 16 વર્ષની સુંદરી તેની ઉભી રહી અને તેદી ભોળાનાથે કીધું કોઈને જીર્યા નથી અને તમે જરશો નહીં આથી આ ધરતી ઓઢણા વાળી એ કાળા રે ઓઢણા વાળી ઓઢતા રે માં લાગ્યા રે રૂડા રે એ ઓઢતા રે લાગ્યા રે રૂડા રે મણી આજ રે રે ભાઈ તમને આજાડા વાલા કોઈરા રે મળી સોબતો રે ભાઈ તમને કાળો રે તાપે તો અને સોબતો રે લીલી રે અદલાનો કાપડો તો હાથ મારે સોબતો કંડિયો ડોક મારે સોબતી રે હાહડી દો કેવાણી છે બાઈ તું હડકાઈ રે યાઈ રે મંગલ આજ રે કેવાણી સો બાઈ રે હડકાય મંગલ નેડે રે રમવા રે તું મારી મંગલ રે માં આવી જો જાય રે નેડે રે રમવા તું આય રે મંગલ તો અરે દળ મારે દીધો રે પદને ક્યાંથી રે લાગા રે આ કારણ તમે મારે પગરે દીધો અને લાવ્યા રે માતાજી કરણ ભાઈ ભાઈ મસરાળી આદરે માડી રે ઓઢણા રે ઓજારે રે મઈ રે મંગલ તમે દેવ રે હે તેથી બાપ ઓઢણા ઓજા ભાઈ મારી માંગલે અને મસરાળી માંગલ કહેવાની તેથી આવો હઠ નતો થયો આ તો હઠ માંગલ કહેવાની સોનાલા આબેલું રૂપારે ધોણી સોપી મારી માંગલ મસરાળી ને કુતિયાળાથી આયનો ભેળિયો હે મારી મુગલ માતાજી કામિયું કડા રે આહરી જાય તમને તો આસરે દેવરે તરીકે માનો તો દવરે દીકરા નકર પાડું હાલડે હડતા ગોરવી છે હાહુ અને માંગલ છે વવારો આ
આવ્યા છે ગાગડિયાને અરે રે અમારી મુગલમાં આ ભેળીયો જોયો રે ગાગડિયાને અરે તમે મારી મુગલમાં અરે આય રે મેણું રે મારું ઓલી વાજી રે આ મેળાના મર્યા રે અમારા ઓલે ગાગડિયા ને યારે તમે મંગલ મારી બાણા બે એ દો વાળિયા હે મારી મંગળ રૂવે રે એક જો ભૂત રે ભેગા પાપણીએ ને પડે તો પાણી પણ તેદી પાપણીએ પડે પાણી પણ વીર કોઈ માંગડા વાળો કેવાનો હે વીર માંગડો ભાઈ ભાઈ ભૂતડો મોહાળમાં ને આટો ખેદી બાપ જેઠવા કુળમાં મોહાળમાં આટો મારવા આવ્યો માંગડો કે મારા મામાની ઘરે રહી આવું આ ત્યાં પદ્માવતી છોકરી અને પદ્માની હારે પ્રીત્યું થયું અને પોતે આટો મારવા નીકળ્યો કે આજ આટો મારી રહ્યો અને થઈ સંજોગે કે બન્યું કેવું કે તેથી એના મામાનું ધન વાળવા આવ્યા એ મોહાળમાં રોકાણો તું માંગડા પણ આવ્યો તું પદ્માને જો પ્રીતિ અને રોકાણો આજ જો હિરણ નદીને કાંઠે તું માંગડા અને તેથી પદ્મા પોતે કે હે માંગડા એક દાન તું મારી હારે સોગટા બાજી રમતો જા અને પછી ધીંગાણે જા તેથી માંગડો હું ક્યાંય બાપ આજ સોગટા બાજી રમવાનું મારો ટાઈમ નથી અને આજ મારા મામાનું ધન વાળવાય મારે વાળવા જવું છે તઈ કીધું કે આવીને જીવતા હશું તો સોગટા બાજી આવીને રમાય પદ્મા પણ હું અટાણે જાઉં છું પસા પાઘડે એમાં નથી કોઈ આટાળે પાઘડે મારો માંગડો રહ્યો હિરણ નદી ને કાંઠે રોકાણો અને તેથી એ બરજી આજ તો બેહી ગઈ તેથી સાતીમાં તેથી બાપ સાતીમાં બરસી બેહી ગઈ અને બરસી સાતીમાં ભાંગી ગઈ આ માંગડા વાળો
ભૂતળા તને એક પૂછું છું હા બોલો કે એક કામ ધારેલું છે આ પાર પડી જશે હા બાપ? પડી જાય અને હવે હંધાના કામ પાર પાડને. હા બધી તો તું તો સૂર્ય છો માંગડા હા થઈ અને જાય રસપૂત છો થઈ જાય અને તને જેમ તું ધીંગાણે સીધો જેથી એક દી મોહાળમાં રોકાણો અને એક દી આ લોકોને બતાવતો હતો કે બાપ ભલું ભલું થાય એવું તું આજ હવેથી હવે આવા ભલું જ કામ થવાનું છે નજરો નજર દેખાડો તો વાહ આ પડકારો મારે તો સામે ઉભો રહો લાકડા વાળો અને જો ખરેખર મારી માતાને જહ દેતો માંગડા આજ હા કે જાઓ જહ દઉં છું જાઓ 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 છો અને કોલે બંધાવી છે. બોલા બંધા એ પાપાણીએ લોય રે દરે મારા માંગડા એવાને લાગે મને ભૂતના ભડકા માંગડા એ બીવડાયો માં પાદે પાદે રે બળતા રે બળતા એક દાન માગડા હા મોરે દરસાને તું ગીર રે માગડા આજ પદમાં રોવે રે જરૂખે પદમાં રોવે રે જરૂખે નો માંગડો રૂવે રે બેકાર રે વડલે નો વન મીઠે રે નો બળે રે પદમાં માંગડાને આવ્યા રે યાત્યલા રે કોઈ મારા રામના જો વાળો કોઈ રે તમારામાં અને આવ્યો રે જેઠવા કુળમાં એ મંગળા